નમસ્તે મિત્રો, દેશી સ્વાદ ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે રેગ્યુલર ભીંડાનું શાક ખાઈને કંટાળ્યા હોય તો તમે આ રીતથી એકવાર ભીંડાનું શાક જરૂરથી બનાવીને ખાજો। મસાલેદાર ભરેલ ભીંડી બનાવવા માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલો ભીંડો લીધેલો છે। અહીંયા ભરેલ ભીંડો બનાવવા માટે આપણે ભીંડો એકદમ કૂણો લેવાનો છે, જેથી કરીને તે ફટાફટ ચડી જાય અને એકદમ ક્રિસ્પી જેવો બને। હવે આપણે ભીંડાને કાપી લઈશું। ભીંડાનો આગળનો અને પાછળનો ભાગ કાઢી લઈશું અને તેના એકદમ ઊભાથી ચીરિયા કરી લઈશું। આવી રીતે આપણે બધો ભીંડો સમારી લઈશું। મેં અહીંયા બધો ભીંડો સમારી લીધો છે। હવે આપણે ભીંડામાં ભરવા માટેનો મસાલો રેડી કરીશું। મસાલો બનાવવા માટે આપણે એક વાટકાની અંદર 2 ચમચી જેટલો ચણાનો લોટ લઈશું। અડધી ચમચી જેટલી લસણની ચટણી નાખીશું। અડધી ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું। ચપટી હિંગ નાખીશું અને ચપટી હળદર નાખીશું। સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને થોડું તેલ એડ કરીશું। હવે તેને પ્રોપર મિક્સ કરી દઈશું। તો રેડી થઈ ગયો છે આપણો મસાલો। હવે આ મસાલાને આપણે ભીંડામાં ભરી દઈશું। મસાલો છે એકદમ પ્રોપર રીતે ભરીશું, જેથી તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે। અહીંયા મેં બધો ભીંડો ભરી લીધો। હવે આપણે એક તવામાં તેલ દઈશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે ભરેલ ભીંડાની સીંગું નાખી દઈશું। આ શાકને લોઢીમાં કરવાથી ખૂબ સરસ ટેસ્ટ આવે છે। સિંગને ધીમા ગેસે થોડોક ટાઈમ સુધી ચોળવીશું। અહીંયા આપણે એક બાબતનું ધ્યાન રાખવાનું છે કે શીંગું ચડે ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે, જેથી કરીને ભીંડો સારી રીતે બફાઈ જાય। તમે જોઈ શકો છો કે શીંગ આપણી થોડી બફાઈ ગઈ છે। હવે તેના ઉપર ડીશ ઢાંકી અને 5 થી 7 મિનિટ માટે ચડવા દઈશું। હવે 5 થી 7 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ડીશ ખોલીને ચેક કરી લઈશું। તમે જોશો કે સિંગ એકદમ બફાઈ ગઈ છે।
તો મિત્રો તૈયાર છે આપણું મસાલેદાર ભરેલ ભીંડાનું શાક. આ શાક બનાવતી વખતે તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. જ્યારે ભીંડો ચડતો હોય ત્યારે તમારે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે, જેથી કરીને ભીંડો સારી રીતે ચડી જાય. અને મસાલો બનાવતી વખતે તેમાં તમે શીંગનો ભૂકો, તલનો ભૂકો બી એડ કરી શકો છો, જે ઓપ્શનલ છે. જો તમને પસંદ હોય તો તમે નાખી શકો છો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.